તો કેમ છો યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી, જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. અત્યારે મિત્રો સવારના વાગી ગયા છે 7 ને અમે છીએ વાડીની અંદર. અને અમે વાડી હું લેવા જોઈ લો મિત્રો, જીરું લેવાય છીએ આપણે, કારણ કે આ બધી જીરું આપણે બહુ જાદુ થઈ ગયું છે. અને અત્યારે તમે જોઈ શકો છો આપણે દિવસ થઈ ગયો છે અને સુરજ દાદા ઉગી ગયા છે. અને આ બધું દેખાય જીરું છે, જીરું બધું આપણે આજ લેવાનું છે. આજ ન ખૂટે તો કાલે જો એક આપણો નાનો ભાઈ આવી ગયો છે એક, અને મેં હવાના લેતા એટલું લીધું છે 2 પાડિયા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો અને આપણો બ્લોગ જોતા રહેજો અને કોમેન્ટ કરી દીજો કોને કોને જીરું વાવ્યું છે મિત્રો. અને હવે આપણે મળીશું આગળ થોડાક વિડીયો. તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટ ઠોકી દીજો જેટલી ઠોક્યું એટલી, કારણ કે કોને કોને જીરું વાવ્યું છે બધું કહી દીજો. અને અત્યારે 7 વાગી ગયા છે અને આખા બ્લોગ જોતા રહેજો, કારણ કે આપણે લેવાય છીએ જીરું મિત્રો. અને હવે આપણે જીરું લેવાનું ચાલુ કરી. બાકા ચીકીત બોલાવે ને આખા વ્લોગ ને બાકા ચીકીત બોલ છે, બાકા ચીકીત બોલાવી દે જીરો મીઠો હલર હલર કરી નાખો બધું. તમે જોવા બધા એક પાડિયામાં 2 જણા છે અને તમારો ભાઈ એકલો છે. આપણા પાડિયામાં કોઈ છે ને, આપણા તમારો ભાઈ એકલો લે છે જીરું. અને આ સંજયભાઈ જો ઘડીક પંગોઠી વાળી લેખે ને ઘડીક ઉભડા પઈ ગયા, પગમાં તો મોજા તો જો કેમ પોલીસમાં આવ્યા હોય ને ઘોડે ભેગું થાને. અત્યારે વાગી ગયા છે બપોરના 1 ને આપણે આવી ગયા છીએ બપોરો કરવા બીજી વાડીએ. આપણી વાડી છે ગોડાઉન વાડી, અને આપણું ભાત ભાઈ પીડ્યું. અને આ જો પાણી આપણે ચાલુ તો આયા, અને આ નાનકો જોય હું તો થાય કીરો જીરું લઈ લઈ. હવે કોમલબેન વાટકામાં ખાવાનું આપણને આપે છે અને જમીન આપણે સુઈ જવાનું છે આજ. તો મિત્રો આપણે બપોરનું જમી લીધું છે અને હવે વાગી ગયા છે અત્યારે 2. અને મિત્રો અત્યારે બપોરે તડકો છે એની વાત તેમ ન પૂછો. તડકો તમને દેખાડવું જોઈ શકો છો. આ તડકો કેટલો છે મિત્રો, તડકો એટલો છે ને એની વાત ન પૂછો. અને તમારો ભાઈ જુઓ ખાટલા ઉપર આરામ કરી રહ્યો છે. કમલબેન આયા ખાઈને પછી વાસણ ધોવે છે તબકડું ભરી.